Good morning, students. Today we will do the revision of use of articles. આજે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કેવી રીતે થાય તે વિશે ભણીશું. અંગ્રેજીમાં 3 આર્ટિકલ છે. આર્ટિકલ્સ ડિફિનિટ આર્ટિકલ ધ, ઇનડિફિનિટ આર્ટિકલ એટલે કે એ અને એન. હવે ડિફિનિટ એટલે કે ચોક્કસ અને ઇનડિફિનિટ એટલે કે અચોક્કસ. એ અને એન ઇનડિફિનિટ આર્ટિકલ અર્થાત અનિશ્ચિત ઉપપદ છે, કારણ કે તે અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. જેમ કે અ ડૉક્ટર એટલે કે કોઈ પણ ડૉક્ટર હોઈ શકે. ઓકે, એન એલિફન્ટ એટલે કે કોઈ પણ હાથી હોઈ શકે. ધ ડિફિનિટ આર્ટિકલ અર્થાત નિશ્ચિત ઉપપદ છે, કારણ કે તે નિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. નામની પહેલાં તેનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે કે ધ ચોક્કસ આર્ટિકલ છે. ચોક્કસ એટલે કે નિશ્ચિત ઉપપદ છે. વ્યંજનથી શરૂ થતાં નામની આગળ ધ, સ્વરથી શરૂ થતાં નામની આગળ, નામની પહેલાં ધી અને ભાર દઈને કહેવા માટે ધી ઉચ્ચાર કરવો. જેમ કે ધ ડૉક્ટર, ચોક્કસ ડૉક્ટર, નિશ્ચિત ડૉક્ટર. ધી એલિફન્ટ. ઓકે, આગળ શું છે? આ વોવેલ, સ્વર, એટલે કે એક ચોક્કસ હાથી. આર્ટિકલ એ અનો ઉપયોગ. જ્યારે જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી કોન્સનન્ટ શરૂ થતો હોય ત્યારે તે નામની આગળ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. પેન. ઓકે, અ પેન. સ્વરની આગળ એન અને વ્યંજનની આગળ અ. પી શું છે? કોન્સનન્ટ છે, વ્યંજન, એટલે અ પેન, અ ડોગ, અ બુક, અ બોય. એક્ઝામ્પલ: આઈ હેવ અ પેન, હિરલ ઇઝ અ ગર્લ. કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી, સ્પેલિંગ, ભલે સ્વરથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે યુનિયનમાં જુઓ તો યુ શું છે? સ્વર છે, વોવેલ છે, પરંતુ પ્રોનાઉન્સિએશન આપણે બોલીએ તો એનો ઉચ્ચાર કન્સનન્ટ વ્યંજનથી આવે. ઓકે, તો આગળ શું આવશે? એ. તે જ પ્રમાણે અ યુનિવર્સિટી, અ યુરોપિયન, અ વન ડે મેચ. ઓકે, એક્ઝામ્પલ: વી હેવ અ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. મિસ્ટર સ્મિથ ઇઝ અ યુરોપિયન. ઇટ ઇઝ અ વન ડે મેચ. આ આપણો એનો ઉપયોગ કઈ રીતે થાય તે જોઈ ગયા. હવે આપણે શીખીશું આર્ટિકલ એન. આર્ટિકલ એનનો ઉપયોગ. જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. અંગ્રેજીમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ. જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી વ્યંજનથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. જેમ કે એન અગલી એનિમલ, એન ઓલ્ડ મેન, અ યુઝફુલ એનિમલ. ઓકે, આ બધા એડજેક્ટિવ છે તો તે પ્રમાણે આર્ટિકલ મૂકવાના રહેશે. એક્ઝામ્પલ: વી યુઝ એન અમ્બ્રેલા ઇન મોન્સૂન. આઈ હેવ અ ન્યૂ અમ્બ્રેલા. યુ હેવ વેસ્ટેડ એન ઓવર. મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ મેન. આર્ટિકલ ધનો ઉપયોગ.
પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, ફૂલો વગેરેના આખા વર્ગનો કે આખી જાતિનો નિર્દેશ કરવા માટે તે નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ, આખી જાતિનો નિર્દેશ કરે છે. ઓકે, ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. ત્યારબાદ નદી, મહાસાગરો, અખાત, સમુદ્રી ખાડીઓ, ટાપુઓનો સમૂહ, પર્વતની હારમાળા તેમજ નહેર સૂચવતા નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. ઓકે, એટલે પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરેના નામની આગળ, ત્યારબાદ નદી, મહાસાગર, અખાત, સમુદ્રી ખાડીઓ, ટાપુઓનો સમૂહ, પર્વતની હારમાળા, નહેર વગેરેના નામની પણ આગળ શું વપરાય છે? ધ. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ધ ઇન્ડિયન ઓશન ઇઝ ટુ ધ સાઉથ ઓફ ઇન્ડિયા. ખાસ નોંધ, તળાવ કે સરોવર તેમજ ડુંગર પર્વતના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી. એક્ઝામ્પલ જોઈએ, ગિરનાર પર્વત છે. ઓકે, તો ડાયરેક્ટ ગિરનાર જ છે, આગળ ધ લખ્યો નથી. ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. ત્યારબાદ દુધિયા તળાવ નવસારીમાં છે. ઓકે, દુધિયા તળાવ ઇઝ ફેમસ ઇન નવસારી. હવે જોઈએ આગળ, દુનિયામાં કોઈ અજોડ એટલે કે એકમાત્ર પદાર્થ, વસ્તુ દર્શાવવા માટે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ધ સ્કાય, દુનિયામાં એક જ છે. ઓકે, એટલે ધ. ધ અર્થ, પૃથ્વી પણ એક જ છે. ધ તાજમહલ, તાજમહલ પણ એક જ છે એટલે ધ. અને ધ સન એટલે કે સૂર્ય પણ એક જ છે એટલે શું આવ્યું આગળ? ધ. એક્ઝામ્પલ જોઈએ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ત્યારબાદ મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ રાજપૂત્સ. ધ રાજપૂત્સ આર ફેમસ ફોર ધેર બ્રેવરી એટલે કે બહાદુરી. ત્યારબાદ બ્રિટિશર્સ. ધ બ્રિટિશર્સ સ્પીક ઇંગ્લિશ. ઓકે, એટલે મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ પણ ધનો ઉપયોગ થાય છે. હવે જઈએ આગળ, તો પવિત્ર ધર્મગ્રંથોના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ધ ગીતા ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુઝ. ગીતાના નામની આગળ, ગીતા એટલે ભગવદ્ ગીતા. ઓકે, ત્યારબાદ વાલ્મીકી રોટ ધ રામાયણ, આપણું ધાર્મિક પુસ્તક છે એટલે તેના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. ત્યારબાદ ક્રમિક સંખ્યા દર્શાવતા શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ. જે ક્રમ બતાવે તો તેની આગળ પણ ધ. ફોર એક્ઝામ્પલ, નિકુંજ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. નિકુંજ પહેલો ઇનામ જીત્યો એટલે ધ. આઈ લીવ ઓન ધ થર્ડ ફ્લોર. વી સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ. ત્યારબાદ લોકોના ખાસ વર્ગનો ઉલ્લેખ કરવા માટે વિશેષણની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે પુઅર. ઓકે, વર્ગ બતાવે છે. પુઅર એટલે ગરીબ, તો ધ પુઅર એટલે કે ગરીબ લોકો. ધ રીચ એટલે કે અમીર લોકો, પૈસાદાર. ફોર એક્ઝામ્પલ, જનરલી ધ ડીફ આર ડમ. ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. પૈસાદારે ગરીબની મદદ કરવી જોઈએ. કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ એકવાર થઈ ગયો હોય અને જો તેનો ફરીવાર ઉલ્લેખ કરવો હોય ત્યારે તેની નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બોટ અ પેન એન્ડ અ પેન્સિલ. ધ પેન્સિલ ઇઝ એક્સપેન્સિવ. ઓકે, પહેલી વાર વાત કરીએ ત્યારે નહીં, પણ બીજી વાર વાત કરીએ ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. આઈ મેટ અ ગર્લ. હું એક છોકરીને મળ્યો.
ધ ગર્લ ઇઝ વેરી બ્યુટીફુલ. તે છોકરી ખૂબ જ, તે એટલે છોકરી ખૂબ જ બ્યુટીફુલ છે. ઓકે, એટલે શું આવ્યું? ધ આર્ટિકલ. ત્યારબાદ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચીજ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એટલે કે ધ પર્સન વેઇટિંગ આઉટસાઇડ ઇઝ માય ફાધર. ધ નોટબુક ઓન ધ ટેબલ ઇઝ માઇન. કોઈ વ્યક્તિ, પ્રાણી, શહેર કે વસ્તુને ઉપમા આપી જેની સાથે સરખાવવામાં આવે છે તે નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. અહીં ધ આર્ટિકલ બંને વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી સમાન વિશિષ્ટ ગુણ કે ખાસિયત ધરાવે છે એવો નિર્દેશ કરે છે. ધ આર્ટિકલ કોઈ વિશિષ્ટ ઓળખનો નિર્દેશ કરે છે. જેમ કે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ નેશન. જયપુર ઇઝ નોન એઝ ધ પિંક સિટી. ઓકે, કોઈની ઉપમા આપી હોય તો ત્યારે ધ મૂકવાનું આવે. ત્યારબાદ સમાચાર પત્રો, સામયિકો, જહાજ, ટ્રેન, મોટા ધોરીમાર્ગો, મહાસાગર, ઐતિહાસિક તેમજ મોટી ઇમારતોના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ ટાઇટેનિક, ધ રેડ ફોર્ટ, ધ કુતુબ મિનાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ તાજમહેલ. ત્યારબાદ દિશાઓના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. હવે આપણે જોઈશું કાર્ડિનલ એન્ડ ઓર્ડિનલ નંબર. કાર્ડિનલ એટલે કે અંક સંખ્યા, અંક બતાવે છે 1, 2, 3, 4, 1, 2, 3, 4. એન્ડ ઓર્ડિનલ એટલે કે ક્રમવાચક સંખ્યા. કાર્ડિનલ નંબર અંક સંખ્યા દર્શાવે છે જ્યારે ઓર્ડિનલ નંબર ક્રમવાચક સંખ્યા દર્શાવે છે. કાર્ડિનલ નંબર જોઈશું તો 1 એટલે 1, 2, 3, 4, 5 આ બધી જે સંખ્યા હોય તેને શું કહેવાય? કાર્ડિનલ નંબર. હવે જોઈશું ઓર્ડિનલ નંબર એટલે કે ક્રમ બતાવે, ક્રમવાચક સંખ્યા. તો ફર્સ્ટ એટલે કે પહેલું, પ્રથમ. સેકન્ડ એટલે કે બીજું. થર્ડ એટલે કે ત્રીજું. ફોર્થ એટલે કે ચોથું. ઓકે, એટલે ઓર્ડિનલ એટલે કે ક્રમ બતાવે છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. ક્લિયર થયું? હવે આપણે જોઈશું એક્સરસાઇઝ. પુટ ધ કરેક્ટ cardinal or ordinal numbers. First one, the earth has dash moon. પૃથ્વીને ખાલી જગ્યા મૂન એટલે કે ચંદ્ર છે. તો 1 અને ફર્સ્ટ તો શું આવશે? 1. ઓકે, એક જ મૂન છે. સેકન્ડ વન, વી સીટ ઓન ધ ડેશ બેન્ચ. થર્ડ 3. અમે ત્રીજી બેન્ચ પર બેઠા. એટલે આમાં શું આવશે? ઓર્ડિનલ નંબર થર્ડ. તે જ પ્રમાણે થર્ડમાં ધેર આર ડેશ મંથ્સ ઇન 1 year. એક વર્ષમાં કેટલા મહિનાઓ આવે છે? તો 12. ઓકે, કાર્ડિનલ નંબર સંખ્યા બતાવે એટલે 12. ક્લિયર થયું? આગળની બ્લેન્ક્સ તમારે જાતે રિવિઝન કરી લેવાની. તો આજે આપણું અહીં આટલું રિવિઝન કમ્પ્લીટ થાય છે. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.